હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા. ગોતા, સેટેલાઇટ, પ્રહલાદનગર વિસ્તારમાં કમોસમી વરસાદ. એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કેટલાક સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. એક પછી એક સિસ્ટમો જે એક્ટિવ થતી હોય છે, જેના પગલે વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યો છે. અત્યારે હાલની જો વાત કરીએ તો જે પ્રકારે અરબ સાગરમાં ડિપ્રેશનની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે ને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે. મારી પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ અત્યારે હાલ જોઈ શકાય છે કે વરસાદ જે છે તેની માત્રા વધી ગઈ છે. અત્યારે હાલ જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારબાદ વાહન ચાલકો પણ જે છે તે ક્યાંક હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે વરસાદી સિસ્ટમ જે છે તેમાં વધુ એક સિસ્ટમનો ઉમેરો થયો છે અને તેના કારણે થઈને અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્ય છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ તો સમગ્ર જગ્યા પર અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે વરસાદી સિસ્ટમ વધુ એક સક્રિય થઈ છે અને જેના પગલે અત્યારે હાલ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની ગતિ જે છે, વરસાદની તીવ્રતા જે છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેના કારણે થઈને વાહન ચાલકો પણ ક્યાંક હાલાકીનો સામનો કરતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ વિઝિબિલિટી પણ ઘટી છે અને તેના કારણે થઈને વાહન ચાલકોની હેડલાઇટ જે છે તે ચાલુ કરવાની ફરજ પડી છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે થઈને ન માત્ર આજે પરંતુ આવનારા 3 થી 4 દિવસ જે છે તે પણ આ જ પ્રમાણે વરસાદી માહોલ જે છે તે જોવા મળશે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદમાં આજ વહેલી સવારે ધીમી ધારે હતો પરંતુ અત્યારે હાલ હવે વરસાદની તીવ્રતા વધી છે અને જો આગામી દિવસોમાં એટલે કે આગામી હજુ તો 3 થી 4 દિવસ જે છે તે વરસાદી માહોલ આ પ્રમાણે અમદાવાદ શહેર નહીં પરંતુ રાજ્યભરમાં આ રીતે જોવા મળશે. કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ.